ચાલો મિત્રો, 14મું પ્રકરણ આપણે પૂરું કર્યું. બોર્ડની એક્ઝામ માટે 14મા પ્રકરણનું ગુણ ભારાંક છે 6. 14મા પ્રકરણમાંથી 6 ગુણના પ્રશ્નો પૂછાય છે. 2 MCQ, એક દાખલો બહુલક, મધ્યક અથવા મધ્યસ્થ શોધવાનો. તો પહેલી ઓવરમાં આપણે આ 6 મારવાની છે. અને હવે બીજી ઓવર આપણે શરૂ કરીએ. બહુપદીઓ, એનો ગુણ ભારાંક પણ 6 ગુણનો છે. એટલે બોર્ડની એક્ઝામમાં આ બહુપદીમાંથી પણ 6 ગુણના પ્રશ્નો પૂછાય છે. તો બીજી ઓવરમાં પણ 6 મારવા માટે તૈયાર થઈ જવાનું છે. તો શરૂ કરીએ. ચેપ્ટર 2 બહુપદીઓ. એમાં આપણે કેટલીક વાતો જે 9મા ધોરણમાં ભણ્યા હતા એ જોઈ લઈએ. તો બહુપદીઓમાં પહેલી વાત આપણે કરીએ સહગુણક. તો પદમાં રહેલા ચલની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યાને તે પદનો સહગુણક કહેવાય. જેમ કે પદ છે 5x². એમાં x એ ચલ છે, અજ્ઞાત સંખ્યા, એને આપણે કહીએ છીએ ચલ. તો x એ ચલ છે, એની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યા 5, એટલે આ પદનો સહગુણક છે 5. બીજું પદ -3x. એમાં x એ ચલ પણ એની સાથે ગુણાકારથી જોડાયેલી સંખ્યા -3, એટલે એનો સહગુણક -3. એવી રીતે ત્રીજું પદ x અને એમાં ચલ અજ્ઞાત સંખ્યા x પણ એની સાથે ગુણાકારથી કંઈ નથી જોડાયેલું, તો એક તો ગુણાકારથી જોડાયેલો જ છે, કારણ કે 1 ગુણ્યા x એટલે x. તો આ પદનો સહગુણક કહેવાય 1. -x તો પદનો સહગુણક -1. આવી રીતે xy, બે ચલ છે, x અને y એમ બે ચલ છે, બે અજ્ઞાત સંખ્યા છે, એની સાથે પણ ગુણાકારથી કંઈ નથી જોડાયેલું, તો સહગુણક કહેવાય 1. 2 અચળ પદ છે, ચલ નથી. જો ચલ x કે y હોત તો એની સાથે બે તો ગુણાકારથી જોડાયેલા હોત, એટલે અહીંયા ચલ નથી, સહગુણક તો છે. સહગુણક કેટલો? 2. -5 અચળ પદ, ચલ નથી, સહગુણક તો -5. જો ચલ હોત તો એની સાથે -5 ગુણાયા હોત, એટલે સહગુણક -5. શૂન્યનો સહગુણક 0. તો સહગુણકની વાત કરી. અને હવે વાત કરીએ પદના ઘાતનો. તો પદમાં રહેલા ચલના ઘાતાંકને પદનો ઘાત કહેવાય. પદમાં રહેલા ચલના ઘાતાંકને પદનો ઘાત કહેવાય. જોઈએ, પદ છે 5x². એમાં ચલ છે x, પણ એનો સહગુણક આપણે આગળ જોયું કે સહગુણક 5, પણ આ xનો ચલનો ઘાતાંક, કોનો ઘાતાંક જોવાનો છે? ચલનો ઘાતાંક. તો ચલના ઘાતાંકને પદનો ઘાત કહેવાય. તો અહીંયા ચલ x, એની ઘાત 2, એટલે પદની ઘાત થઈ 2. બીજું પદ -3x. ચલ x ઉપર ઘાત નથી, તો કેટલી ઘાત કહેવાય? 1. એ રીતે ચલ x એની ઘાત 1. અહીંયા પણ ચલ x ઘાત કંઈ નથી, તો 1. x અને y બે ચલ, xની પણ એક ઘાત છે, yની પણ એક ઘાત છે. તો જ્યારે ઘાત ન આપી હોય ત્યારે સમજો એક ઘાત ગણવાની. તો xની એક ઘાત, yની એક ઘાત, એટલે આ પદની ઘાત કહેવાય 2. 2 ચલનો ઘાત આપણે જોવાનો છે ને અહીંયા ચલ કોઈ છે નહીં, એટલે ચલ જો એક વાર હોય તો આપણે એક ઘાત કહીએ, પણ અહીંયા તો ચલ એક પણ વાર નથી, એટલે એક ચલની ઘાત 0, એટલે આ પદનો ઘાત 0. તો અચળ બહુપદીનો ઘાત હંમેશા 0, કારણ કે અચળ પદ એમાં ચલ ના હોય, એટલે ચલનો ઘાત 0, અને ચલનો ઘાત 0 એટલે પદનો ઘાત પણ 0. શૂન્ય એ હમણાં જોઈશું. શૂન્ય બહુપદી, એમાં પણ ચલ નથી, માટે ઘાત 0. તો અચળ પદનો ઘાત હંમેશા 0. અને હવે બહુપદીનો ઘાત, આ પદના ઘાતની વાત કરી. હવે આપણે ભણવાનું છે બહુપદીનો ઘાત કોને કહેવાય. તો સૌથી વધુ ઘાતવાળા પદના ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. સૌથી વધુ ઘાતવાળું પદ અને એની ઘાત, એને આપણે કહીશું બહુપદીનો ઘાત. 2 પદ, 3 પદ કે 4 પદ આપ્યા હોય, એમાંથી આપણે કયું પદ લેવાનું? સૌથી વધુ ઘાતવાળું પદ. અને સૌથી વધુ ઘાતવાળા પદના ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. જેમ કે જોઈએ આપણે
પણ બહુપદીનો ઘાત વિશે ભણતા પહેલા બહુપદીના પ્રકાર આપણે જોયા હતા. પદની સંખ્યાના આધારે બહુપદીના પ્રકાર એકપદી, દ્વિપદી, ત્રિપદી અને ઘાતના આધારે બહુપદીના પ્રકાર શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી આ ઘાતના આધારે પ્રકારો છે. ઘાતના આધારે પ્રકારો પણ 9મા ધોરણમાં ભણ્યા કે શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. વિગતવાર જોઈએ કે શૂન્ય બહુપદી કોને કહેવાય? તો શૂન્યને શૂન્ય બહુપદી કહેવાય. શૂન્ય તો એને આપણે કહીશું શૂન્ય બહુપદી. P of x બરાબર 0. અહીંયા શૂન્ય છે, બહુપદી શૂન્ય, અને શૂન્ય બહુપદીને શૂન્ય બહુપદી કહેવાય. અચળ બહુપદી જેમાં ચલ ન હોય તેને અચળ બહુપદી કહેવાય. P of x બરાબર c, જ્યાં c એ અજ્ઞાત સંખ્યા નથી, c શૂન્યેતર વાસ્તવિક સંખ્યા છે. તો P of x બરાબર c એટલે કે P of x બરાબર કોઈ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા હોય તો એને આપણે કહીશું અચળ બહુપદી. જેમ કે આગળ આપણે ઉદાહરણ જોયું હતું કે P of x બરાબર 2, P of x બરાબર 5, તો એને કહેવાય અચળ બહુપદી. ટૂંકમાં જેમાં ચલ ના હોય, x કે y ના હોય, અજ્ઞાત સંખ્યા ન હોય તો એને આપણે કહીશું અચળ બહુપદી. સુરેખ બહુપદી, જે બહુપદીનો ઘાત 1 હોય તે બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. જે બહુપદીનો ઘાત 1 હોય એનું વ્યાપક સ્વરૂપ આપણે જોયું, P of x બરાબર ax plus b, જ્યાં x એ ચલ છે પણ a અને b ચલ નથી, અજ્ઞાત સંખ્યા નથી. કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ. જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, એ શૂન્યેતર વાસ્તવિક સંખ્યા અને b પણ વાસ્તવિક સંખ્યા છે. તો ax plus b આવા પ્રકારની બહુપદીને સુરેખ બહુપદી કહેવાય. દ્વિઘાત બહુપદી, જે બહુપદીનો ઘાત 2 હોય, જે બહુપદીનો ઘાત 2 હોય તેને દ્વિઘાત બહુપદી કહેવાય. એનું વ્યાપક સ્વરૂપ પણ આપણે જોયું હતું 9મા ધોરણમાં. P of x બરાબર ax² plus bx plus c બરાબર 0, જ્યાં x એ શું છે? તો કે x એ ચલ છે પણ a, b, c ચલ નથી, અજ્ઞાત સંખ્યા નથી. a, b, c કેવી સંખ્યાઓ છે? વાસ્તવિક સંખ્યાઓ, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. જે બહુપદી ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો જે બહુપદીનો ઘાત 3 હોય તે બહુપદીને ત્રિઘાત બહુપદી કહેવાય. વ્યાપક સ્વરૂપ P of x બરાબર ax³ plus bx² plus cx plus d, જ્યાં ચલ કોણ છે? x. x એ ચલ છે, અજ્ઞાત સંખ્યા છે પણ a, b, c, d અજ્ઞાત સંખ્યા નથી, ચલ નથી. કેવી સંખ્યાઓ છે? a, b, c, d વાસ્તવિક સંખ્યાઓ છે અને જ્યાં a નોટ ઇક્વલ ટુ 0, એ શૂન્ય નથી. શેષ પ્રમેય. તો આ બહુપદીના પ્રકારો જોયા. હવે એક બહુ જ અગત્યનો પ્રમેય કે જેના પરથી આપણને શેષ મળે છે, માટે આપણે એને નામ આપ્યું છે શેષ પ્રમેય. ભાગાકાર કર્યા વગર શેષ મળે છે. તો આ પ્રમેય ખાસ અગત્યનો યાદ રાખીશું કે બહુપદી P of x ને x માઇનસ a વડે ભાગતા શેષ P of a ના મૂલ્ય જેટલી મળે. કોઈ બહુપદી તમને આપી હશે અને એને x માઇનસ a વડે ભાગતા કેટલી શેષ મળે? તો કે x માઇનસ a વડે ભાગતા શેષ P of a ના મૂલ્ય જેટલી મળે. તો આના પરથી શેષ મળે છે. આના પરથી થોડું ઉદાહરણ સમજીએ કે કોઈ બહુપદી આપી છે ને x માઇનસ 2 વડે ભાગતા શેષ કેટલી મળે? તો જ્યાં a છે ત્યાં આપણે મૂકવાના છે 2. તો x માઇનસ 2 વડે ભાગતા મળતી શેષ P of 2 ના મૂલ્ય જેટલી, x માઇનસ 3 વડે ભાગતા મળતી શેષ P of 3 ના મૂલ્ય જેટલી. આ P of 2 નું P of 3 નું મૂલ્ય કઈ રીતે શોધવાનું એ આપણે આગળ જોઈએ. એ જ રીતે x પ્લસ 1 વડે ભાગતા મળતી શેષ તો P of માઇનસ 1 ના મૂલ્ય જેટલી. અહીંયા પ્લસ 1 તો આપણે બહુપદીમાં ચલની જગ્યાએ
-1 મૂકવાનો છે અને મૂલ્ય શોધવાનું છે. તો આ શેષ પ્રમેય. અને હવે જોઈએ અવયવ પ્રમેય. જો પી ઓફ એ બરાબર 0 એટલે કે પી ઓફ એ એટલે શું? તો કે શેષ. જો શેષ 0, પી ઓફ એ બરાબર 0, તો x માઇનસ એ પી ઓફ એક્સનો અવયવ છે. એનો અર્થ કે શેષ 0 તો ભાજક એ ભાજ્યનો અવયવ કહેવાય. એ જ વાત અહીંયા આપણે લખી છે કે પી ઓફ એ 0 એટલે કે શેષ 0, તો ભાજક x માઇનસ એ બહુપદીનો એક અવયવ છે. તો આના પરથી અવયવ નક્કી થાય છે, માટે આપણે એને નામ આપ્યું છે અવયવ પ્રમેય. અને હવે આપણે 9મા ધોરણની કેટલીક રીતોના દાખલા જોયા હતા, એ ફરી જોઈ લઈએ. એટલે એને સ્વાધ્યાયને નામ આપ્યું છે રીકેપ એપિસોડ. સિરિયલમાં જેમ એપિસોડમાં રીકેપ આવે એમ અહીંયા આપણે આ રીકેપ જોઈ લઈએ, પછી આપણું 10મું ધોરણ શરૂ કરીશું. દાખલા નંબર 1. નીચે આપેલી બહુપદીઓના પ્રકાર જણાવો. કોના આધારે? ઘાતના આધારે. તો પહેલો સવાલ, પી ઓફ એક્સ બરાબર 7x² માઇનસ 5x³ વત્તા 3. 3 પદો છે. સૌથી વધુ ઘાતવાળું પદ -5x³ અને એની ઘાત 3 માટે આ બહુપદીનો ઘાત 3 છે. આગળ બીજો સવાલ, પી ઓફ એક્સ બરાબર 7 માઇનસ 5x. આ બહુપદીનો ઘાત 1. સૌથી વધુ ઘાત વાત કરીએ, 2 પદો, એમાં પહેલું પદ તો અચળ પદ એટલે ઘાત 0. બીજું પદ -5x, ચલ x, એની ઘાત 1. તો આ બહુપદીનો ઘાત કહેવાય 1. અને એક ઘાતવાળી બહુપદી એટલે બહુપદીને કેવી બહુપદી કહેવાય? સુરેખ બહુપદી. એક ઘાતવાળી બહુપદી એટલે સુરેખ બહુપદી. ત્રીજો સવાલ પૂછ્યો છે કે પી ઓફ એક્સ બરાબર કૌંસમાં x માઇનસ 15, બીજા કૌંસમાં x પ્લસ 15 વિસ્તરણ કરીએ તો x² માઇનસ 15² 225. આ બંને કૌંસનું વિસ્તરણ કરીએ તો બંનેમાં પદો સમાન, એકમાં પ્લસ એકમાં માઇનસ, એટલે પહેલા પદનો વર્ગ ઓછા બીજા પદનો વર્ગ. આ બહુપદી આવી 2 પદ, એમાં પહેલું પદ એમાં ચલ x ની ઘાત 2, બીજું અચળ પદ એટલે એની ઘાત તો 0. તો સૌથી વધુ ઘાતવાળું પદ પહેલું અને એની ઘાત 2 એટલે બહુપદીનો ઘાત કહેવાય 2. અને આ બહુપદીનું 2 ઘાત એટલે એક બહુપદીને કહેવાય દ્વિઘાત બહુપદી. એક ઘાતવાળી બહુપદી તો સુરેખ બહુપદી, 2 ઘાતવાળી બહુપદી તો દ્વિઘાત બહુપદી. ચોથો દાખલો, પી ઓફ એક્સ બરાબર 3/2 માઇનસ 0.75x વત્તા x². કેટલા પદો છે? 3. પદોની દ્રષ્ટિએ ગણીએ તો આ બહુપદી કેવી કહેવાય? ત્રિપદી. પણ આપણે ઘાતના આધારે વાત કરવાની છે. તો પહેલું પદ અચળ પદ, બીજા પદમાં ચલ x, એની ઘાત 1, અને ત્રીજું પદ x ની 2 ઘાત. તો સૌથી વધુ ઘાતવાળું પદ એની ઘાત 2, માટે આ બહુપદીનો ઘાત 2 છે. તેથી આ બહુપદીને x ની દ્વિઘાત બહુપદી કહેવાય. બીજા દાખલામાં આપણે ઘાત જણાવવાની છે. તો પહેલો દાખલો, 5x8 માઇનસ 6x² 5 માઇનસ 4x³ માઇનસ 14. અહીંયા આપણે કૌંસ આપ્યો છે, કાઢી કાઢીએ તો ઘાતની ઘાત સાથે ગુણાકાર થાય એટલે 6x10. કુલ 4 પદો છે, એમાં સૌથી વધુ ઘાતવાળું પદ આ બીજું પદ છે -6x10, અને મહત્તમ ઘાતવાળું પદ -6x10. તેથી બહુપદીનો ઘાત 10. સૌથી વધુ ઘાતવાળા પદની ઘાતને બહુપદીનો ઘાત કહેવાય. દાખલા નંબર 2 ની વાત કરીએ. પી ઓફ એક્સ બરાબર x1/2 એની 50 ઘાતની ઘાત આવી, ગુણાકાર કરો 1/2 ગુણ્યા 50 એટલે 25 માઇનસ 5x10 માઇનસ 9x² વત્તા 15. 4 પદોમાં કયા પદની ઘાત વધારે છે? પહેલા પદની. તો પહેલા પદની ઘાત એ મહત્તમ ઘાતવાળું પદ છે, માટે બહુપદીનો ઘાત 25. દાખલા નંબર 3 અને 4 એ હું તમને હમણાં રકમ મોકલું છું, એ તમારે જાતે ગણવાના છે. આવી રીતે બહુપદીનો ઘાત નક્કી કરવાનો છે ટૂંકમાં. દાખલા નંબર 3, નીચે આપેલી બહુપદીની આપેલ x માટે કિંમત શોધો. અહીંયા આપણે બહુપદીમાં x ની જગ્યાએ જે કિંમત આપી હોય એ મૂકી અને મૂલ્ય શોધવાનું છે. તો પહેલી બહુપદી છે પી ઓફ એક્સ બરાબર x4 માઇનસ 2x³ માઇનસ x વત્તા 2. આ બહુપદી છે, એમાં x બરાબર 2 આગળ બહુપદીનું મૂલ્ય શોધવાનું છે. એટલે આપણે જ્યાં x હતો ત્યાં શું મૂકી દેવાનું છે? 2.
એક્સની 4 ઘાત એટલે 2ની 4 ઘાત, 2x નો ઘન એટલે 2 ગુણ્યા 2નો ઘન, એક્સની જગ્યાએ -2 વત્તા 2, જ્યાં એક્સ હતા ચલ હતો ત્યાં 2 મૂકી દીધા અને હવે આપણે આ બહુપદીનું સાદુરૂપ આપી બહુપદીનું મૂલ્ય શોધીએ. તો 2ની 4 ઘાત 16, 2નો ઘન 8, 8 દુ 16, -2 પ્લસ 2 ઉડી ગયા, 16 વત્તા 16 32. તો આ બહુપદીનું x બરાબર 2 આગળ મૂલ્ય આવ્યું 32. દાખલા નંબર 2. દાખલા નંબર 2, p ઓફ x બરાબર 2xની 4 ઘાત માઇનસ એક્સનો વર્ગ વત્તા 5x માઇનસ 8. x બરાબર -3 આગળ બહુપદીનું મૂલ્ય શોધો. તો એનો અર્થ કે xની જગ્યાએ તમારે -3 મૂકવાના છે. જ્યાં x ત્યાં -3 મૂકી દીધા. -3ની 4 ઘાત ઋણ સંખ્યાની બેકી ઘાત એટલે જવાબ આવે 81, ધન 81. વળી ઋણ સંખ્યાની બેકી ઘાત એટલે જવાબ 9, ધન 9, પણ આગળ ઋણ નિશાની એટલે -9. 5 તેરી 15, -8, 81 ગુણ્યા 2 162, -9, -15, -8, ત્રણે ત્રણ સંખ્યાઓ ઋણ, સરવાળો કરી ઋણ નિશાની અને 162માંથી 32 ગયા તો p ઓફ -3 બરાબર 103. આ ત્રીજો દાખલો આવી રીતે તમારે મૂલ્ય શોધવાનો જાતે, એની રકમ હમણાં તમને મોકલાવું છું. દાખલા નંબર 4. એક્સનો ઘન વત્તા 4x નો વર્ગ વત્તા 8x વત્તા a એનો એક અવયવ x+2 હોય તો એની કિંમત શોધો. x+2 એ અવયવ છે. x+2 એક અવયવ છે અને અવયવ વડે કોઈ પણ સંખ્યાને ભાગો તો શેષ 0 આવે. જેમ કે 15, 3 એ 15નો અવયવ છે તો 3 વડે 15ને ભાગીએ તો શેષ 0 આવે. એમ x+2 એ આ બહુપદીનો અવયવ છે એટલે x+2 વડે ભાગતા શેષ કોના જેટલી? તો કે આપણે શેષ પ્રમેય ભણ્યા p ઓફ -2 જેટલી ને એનું મૂલ્ય 0. તો x+2 એક અવયવ હોય તો p ઓફ -2 0 થાય અને p ઓફ -2 બરાબર 0. એનો અર્થ કે xની જગ્યાએ -2 મૂકો તો -2નો ઘન વત્તા 4 ગુણ્યા -2નો વર્ગ વત્તા 8 ગુણ્યા -2 વત્તા a બરાબર 0. ટૂંકમાં x+2 એક અવયવ તો xની જગ્યાએ આપણે શું મૂકવાનું છે? -2. -2નો ઘન -8, -2નો વર્ગ ઋણ સંખ્યાનો વર્ગ એટલે 4 અને 4 ચોકું 16, 8 દુ 16 વત્તા a બરાબર 0. 16 અને -16 ઉડી ગયા એટલે -8 વત્તા a બરાબર 0, -8 આ બાજુ તો a બરાબર 8. ચાલો તો દાખલા નંબર 5 પોઈન્ટ કરી. એમાં આપણે દાખલા નંબર 5 નીચે આપેલી બહુપદીઓ માટે આપેલ વિધાનની યથાર્થતા ચકાસો. તો પહેલો દાખલો, x+3 એ x² + 10x + 21નો અવયવ છે. વિધાન સાચું છે કે ખોટું એ આપણે ચકાસવાનું છે કે x+3 એ x² + 10x + 21નો અવયવ છે. હવે વિચારો કે x+3 એ x² + 10x + 21નો અવયવ છે એવું ક્યારે કહેવાય? તો કે જો x+3 વડે આ બહુપદીને નિશેષ ભાગી શકાય ત્યારે. એનો અર્થ કે આપણે x+3 વડે આને ભાગતા આ બહુપદીને ભાગતા શેષ કેટલી મળે છે એ નક્કી કરીશું. અને જો શેષ 0 આવશે તો લખીશું કે આ વિધાન સાચું છે, x+3 એ આ બહુપદીનો અવયવ છે. તો શું શોધીશું? શેષ. શેષ 0 તો x+3 એ આનો અવયવ કહેવાય. ચલો તો શેષ શોધવા માટે વિચાર કરીએ કે x+3 વડે ભાગતા મળતી શેષ કોના જેટલી? p ઓફ -3 જેટલી. શેષ પ્રમેય હમણાં ભણ્યા કે x+3 વડે ભાગતા શેષ p ઓફ -3ના મૂલ્ય જેટલી. પણ જો અવયવ હોય તો શેષનું મૂલ્ય 0 આવશે. તો આપણે શેષ શોધીએ. p ઓફ -3 બરાબર -3નો વર્ગ વત્તા 10 ગુણ્યા -3 વત્તા 21, જ્યાં x હતા ત્યાં આપણે શું મૂકી દીધું? -3. અને હવે -3નો વર્ગ 9, 10 તેરી 30 વત્તા 21, ધન સંખ્યાનો સરવાળો ધન, ઋણ સંખ્યાનો સરવાળો ઋણ, 30 - 30 0. p ઓફ -3નું મૂલ્ય 0. આનો અર્થ એવો થયો કે x+3 વડે બહુપદીને નિશેષ ભાગી શકાય છે.
પી ઓફ -3 નું મૂલ્ય 0 એનો અર્થ કે x વત્તા 3 વડે બહુપદીને નિશેષ ભાગી શકાય, માટે x વત્તા 3 એ બહુપદીનો એક અવયવ છે, માટે વિધાન સાચું છે. દાખલા નંબર 2, x - 2 એ x ઘન પ્લસ 5x² - 2x પ્લસ -25 નો અવયવ છે. આ વિધાન સત્ય છે કે અસત્ય? તો એના માટે x - 2 એ બહુપદીનો અવયવ ક્યારે કહેવાય? તો કે x - 2 વડે આ બહુપદીને નિશેષ ભાગી શકીએ ત્યારે. જો ભાજક વડે ભાગતા શેષ શૂન્ય, તો ભાજક એ ભાજ્ય બહુપદીનો અવયવ કહેવાય. તો x - 2 વડે આપણે ભાગતા કેટલી શેષ મળે એ શોધીશું. x - 2 વડે ભાગતા મળતી શેષ p(2) ના મૂલ્ય જેટલી. આ આપણે શેષ પ્રમેયમાં ભણ્યા કે x - 2 વડે ભાગીએ તો શેષ કોના જેટલી? p(2) ના મૂલ્ય જેટલી. અને p(2) નું મૂલ્ય આપણે શોધીશું કે 0 થાય છે કે નહીં. તો p(2) નું મૂલ્ય શોધવા માટે જ્યાં બહુપદીમાં ચલ હતો ત્યાં આપણે 2 મૂકી દીધા. 2 નો ઘન 8, 2 નો વર્ગ 4, 4 પંચા 20, 2 દુ 4, -25, ધન સંખ્યાનો સરવાળો ધન, ઋણ સંખ્યાનો સરવાળો ઋણ. તો 28 માંથી 29 બાદ કરીએ એટલે -1. એનો અર્થ કે p(2) નું મૂલ્ય -1 આવ્યું. p(2) નું મૂલ્ય 0 આવતું નથી. p(2) નોટ ઇક્વલ ટુ 0. એનો અર્થ કે x - 2 વડે નિશેષ ભાગી શકાતા નથી, માટે x - 2 એ બહુપદીનો એક અવયવ નથી, માટે આ વિધાન અસત્ય છે. અને દાખલા નંબર 3 એની રકમ અહીંયા લખીને મોકલાવું છું, એ તમારે જાતે ગણવાનું છે. દાખલા નંબર 6, નીચે આપેલી બહુપદીઓના અવયવ પાડો. તો બહુપદી આપણને આપી છે p of x બરાબર 25x² -40x પ્લસ 16. ચલો કેટલા પદ છે? તો કે 3 પદ છે. અને જ્યારે 3 પદ હોય અને અવયવ પાડવાની વાત આવે ત્યારે આપણે કઈ રીત વિચારવાની? પદાવલી પૂર્ણ વર્ગ છે કે નહીં એ પહેલાં જોવાનું. તો 3 પદ છે, એમાં પહેલું પદ 5x², ત્રીજું પદ 4² એનો અર્થ કે પહેલું અને ત્રીજું પદ ધન અને પૂર્ણ વર્ગ છે. મધ્યમ પદનો વિચાર કરો તો 2 ગુણ્યા પહેલાનું વર્ગમૂળ 5x અને ત્રીજા પદનું વર્ગમૂળ 4. 2 ગુણ્યા પહેલા પદનું વર્ગમૂળ 5x, ત્રીજા પદનું વર્ગમૂળ 4, એનો ગુણાકાર 2 પંચા 10, 10 ચોક 40x. એનો અર્થ કે પદાવલી કેવી છે? પૂર્ણ વર્ગ. ફરી એકવાર 3 પદ, પહેલું અને ત્રીજું ધન અને પૂર્ણ વર્ગ, મધ્યમ પદ 2 ગુણ્યા પહેલાનું વર્ગમૂળ, ત્રીજાનું વર્ગમૂળ, એના ગુણાકાર જેટલું છે, માટે આ પદાવલી કેવી કહેવાય? પૂર્ણ વર્ગ. અને પૂર્ણ વર્ગ પદાવલી એટલે એના અવયવ લખ્યા છે. પ્રથમ પદનું વર્ગમૂળ 5x, મધ્યમ પદની નિશાની, અંતિમ પદનું વર્ગમૂળ આખા કૌંસનો વર્ગ. દાખલા નંબર 2, અવયવ પાડવા માટે p of x બરાબર x² પ્લસ 5x -24. 3 પદ, પણ અહીંયા પદાવલી પૂર્ણ વર્ગ નથી, કારણ કે અંતિમ પદ ધન અને પૂર્ણ વર્ગ નથી. તો અહીંયા આપણે 3 પદના 4 પદ બનાવવા માટે 24ના અવયવ એવા લેવાના બાદબાકી 5 આવે. તો 24ના અવયવ 8, 13, 24 અને 8માંથી 3 બાદ કરો એટલે 5. તો આપણે અવયવ પાડવા માટે 4 પદ બનાવ્યા. x² પ્લસ 8x -3x -24. પહેલા 2 પદમાંથી x કોમન, x પ્લસ 8. બીજા 2 પદમાંથી -3 કોમન, ઋણ નિશાની કોમન કાઢી એટલે અંદર નિશાની બદલાઈ ગઈ, x પ્લસ 8. હવે આપણી પાસે 2 પદો અને બંનેમાં કૌંસ સમાન છે, તો કૌંસ કોમન કાઢી લઈએ એટલે બીજા કૌંસમાં x -3. તો આ આપણા થયા અવયવ. ત્રીજો દાખલો p of x બરાબર x ઘન -4x² વત્તા 5x -20. કેટલા પદો છે? 4. સીધા 4 પદો આપ્યા છે તો બબ્બેની જોડી બનાવીએ. પહેલા 2 પદમાંથી શું કોમન નીકળે? તો કે x² કોમન, શું વધે? x -4. બીજા 2 પદોમાંથી 5 કોમન, x -4. 2 પદો બંનેમાં કૌંસ સમાન છે, તો કૌંસ x -4 કોમન કાઢી લઈએ તો બીજા કૌંસમાં x² વત્તા 5. હવે આપણે ભણીશું બહુપદીના શૂન્યો. તો ચલની જે કિંમત આગળ એટલે કે xની ચલની જે કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે કિંમતને બહુપદીના શૂન્ય કહેવાય. ઉદાહરણ તરીકે p of x બરાબર x -5 આ બહુપદી છે.
કેવી બહુપદી છે તો કે એક ઘાતવાળી એટલે સુરેખ બહુપદી. એમાં x બરાબર 5 લઈએ, ચલની કિંમત 5 લેવામાં આવે તો 5 માઇનસ 5 બરાબર 0, એટલે કે x બરાબર 5 આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય છે. માટે 5 એ આ બહુપદીનો શૂન્ય કહેવાય. તો આ રીતે બહુપદીમાં ચલની જે કિંમત મૂકવાથી બહુપદીનું મૂલ્ય 0 થાય તેને બહુપદીના શૂન્યો કહેવાય. ચલની એટલે કે અજ્ઞાત સંખ્યા એક્સની કે વાયની જે કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે કિંમતને બહુપદીના શૂન્ય કહેવાય. અને હવે આપણે દરેક પ્રકારની બહુપદી ભણ્યા એના શૂન્ય વિશે ભણીએ. તો બહુપદીના પ્રકાર હમણાં આપણે આગળ જોયા કે શૂન્ય બહુપદી, અચળ બહુપદી, સુરેખ બહુપદી, દ્વિઘાત બહુપદી, ત્રિઘાત બહુપદી. તો એના શૂન્ય વિશે જોઈએ. તો શૂન્ય બહુપદી પોતે જ શૂન્ય છે, આમાં કોઈ ચલ છે નહીં, એટલે 0 એ જ બહુપદીનું શૂન્ય છે. અચળ બહુપદી p ઓફ x બરાબર c, જ્યાં c એટલે વાસ્તવિક સંખ્યા છે, શૂન્યેતર વાસ્તવિક સંખ્યા, c નોટ ઇક્વલ ટુ 0. આમાં પણ કોઈ ચલ નથી, એટલે આ અચળ પદ એનું કોઈ શૂન્ય હોય નહીં. સુરેખ બહુપદીની હમણાં વાત કરી આપણે કે સુરેખ બહુપદી, ફરી એકવાર ઉદાહરણ જોઈએ કે 5x બરાબર 3x વત્તા 2. સુરેખ બહુપદી એમાં xની કઈ કિંમત મૂકીએ તો બહુપદીનું મૂલ્ય 0 થાય તો કે p ઓફ x બરાબર 0 લેતા, એટલે 3x વત્તા 5 બરાબર 0. તો 3x બરાબર -2, 2 ડાબી બાજુથી જમણી બાજુ આવે એટલે -2. તો 3x બરાબર -2, માટે x બરાબર -2/3. ચલની આ આપણને કિંમત મળી અને આ કિંમત અહીંયા મૂકવામાં આવે xની જગ્યાએ તો ચલનું મૂલ્ય, બહુપદીનું મૂલ્ય 0 થાય. માટે ચલની આ કિંમત આગળ બહુપદીનું મૂલ્ય 0 થાય છે, માટે -2/3 એ આ બહુપદીનું શૂન્ય કહેવાય. એ જ રીતે હવે આપણે એના વ્યાપક સ્વરૂપ વિશે જોઈએ. તો સુરેખ બહુપદી એનું વ્યાપક સ્વરૂપ છે p ઓફ x બરાબર ax પ્લસ b, જ્યાં a નોટ ઇક્વલ ટુ 0. ax પ્લસ b બરાબર 0, માટે ax બરાબર -b અને a ગુણાકારમાંથી ભાગાકારમાં, એટલે x બરાબર -b/a. તો આ સુરેખ બહુપદી એનું શૂન્ય મળ્યું આપણને -b/a, અને આ -b/a ને સુરેખ બહુપદીનું શૂન્ય કહેવાય. હવે આપણે દ્વિઘાત તો સુરેખ બહુપદીની વાત કરી. હવે દ્વિઘાત બહુપદી, અને આ દ્વિઘાત બહુપદીના શૂન્યો આપણે જોઈએ તો બહુપદી p ઓફ x બરાબર x² - 3x + 2 માટે આ દ્વિઘાત બહુપદી છે. અને આ દ્વિઘાત બહુપદીમાં x બરાબર 1 લેતા p ઓફ 1 બરાબર 1/2 -3 + 2, અને મૂલ્ય સાદુરૂપ આપીએ તો 2 ને 1 3 -3 બરાબર 0. x બરાબર 2 લેતા p ઓફ 2 બરાબર 2/2 -3 × 2 વત્તા 2, 2/2 4, 4 ને 2 6 અને 3 દુ -6, મૂલ્ય આવ્યું 0. તો x બરાબર 1 આગળ અને x બરાબર 2 આગળ બહુપદીનું મૂલ્ય 0 મળે છે, બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય છે. માટે 1 અને 2 એ બહુપદી p ઓફ x બરાબર x² - 3x + 2 ના શૂન્યો છે. આમ દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય. વધુમાં વધુ 2 શૂન્ય હોય એનો અર્થ કે દ્વિઘાત બહુપદીને 2 શૂન્ય હોય, કાં તો 1 શૂન્ય હોય, કાં તો શૂન્ય ન પણ હોય, પણ 2 કરતાં વધુ શૂન્ય હોય નહીં. હવે આ શૂન્યો કઈ રીતે શોધવાના એ આપણે પછી જોઈએ, પણ ટૂંકમાં બહુપદીના શૂન્યો કોને કહેવાય એ આપણે ભણી રહ્યા છીએ કે ચલની એટલે કે xની જે કિંમત આગળ બહુપદીનું મૂલ્ય 0 થાય તે કિંમતને બહુપદીના શૂન્યો કહેવાય. એ જ રીતે ત્રિઘાત બહુપદીની વાત કરીએ તો બહુપદી p ઓફ x બરાબર x³ - 8x² + 19x - 12 માટે x બરાબર 1 લઈએ. બહુપદીમાં x બરાબર 1 મૂકી અને 1 આગળ મૂલ્ય શોધીએ તો 1/3 -8 × 1/2 પ્લસ 19 × 1 -12. સાદુરૂપ આપીએ તો ધન સંખ્યાનો સરવાળો 12 ને 21, ઋણ સંખ્યાનો સરવાળો -8, -12, -20, શૂન્ય. p ઓફ 1 નું મૂલ્ય 0, બહુપદીનું 1 આગળ મૂલ્ય મળ્યું શૂન્ય. x બરાબર 3 લેવામાં આવે તો p ઓફ 3 બરાબર 3/2 -8 × 3/3 -8 × 3/2 પ્લસ 19 × 3 -12.
સાદુરૂપ આપીએ તો 27 અને 54 ધન સંખ્યાનો સરવાળો ધન 84 ઋણ 72 અને ઋણ 12 સરવાળો ઋણ 84 બહુપદીનું મૂલ્ય આવ્યું x બરાબર 3 આગળ બહુપદીનું મૂલ્ય મળ્યું 0. x બરાબર 3 આગળ બહુપદીનું મૂલ્ય 0. હવે x બરાબર 4 લેવામાં આવે અને x બરાબર 4 આગળ બહુપદીનું મૂલ્ય શોધીએ તો 4 નો ઘન 64, 4 નો વર્ગ 16, 16 × 8 128, 19 ચોક 76 -12. ધન સંખ્યાનો સરવાળો 140, ઋણ સંખ્યાનો સરવાળો ઋણ 140, સરવાળો 0, એનો અર્થ કે p ઓફ 4 બરાબર 0. p ઓફ 4નું મૂલ્ય 0. તો અહીંયા x બરાબર 1, 3 અને 4 આગળ બહુપદીનું મૂલ્ય 0 થાય છે. એટલે ચલની આ કિંમત 1, 3 અને 4 આગળ બહુપદીનું મૂલ્ય 0 માટે આ ત્રણેય આ ત્રિઘાત બહુપદીના શૂન્યો છે. ત્રિઘાત બહુપદીને વધુમાં વધુ 3 શૂન્ય હોય તો આપણે શું શીખ્યા? બહુપદીના શૂન્યો. એ બહુપદીના શૂન્યો કઈ રીતે શોધાય એ વાત પછી કરીએ, પણ ટૂંકમાં ચલની જે કિંમત આગળ બહુપદીનું મૂલ્ય શૂન્ય થાય તે કિંમતને બહુપદીના શૂન્યો કહેવાય. તો હવે આપણે શૂન્યો અને સહગુણકો એની વચ્ચેનો સંબંધ જોઈએ. તો બહુપદીના શૂન્યોની વાત કરી. સુરેખ બહુપદી તો 1 શૂન્ય મળે, દ્વિઘાત બહુપદી તો વધુમાં વધુ 2 શૂન્યો મળે, ત્રિઘાત બહુપદી તો વધુમાં વધુ 3 શૂન્યો મળે. હવે આ શૂન્યોનો ભૌમિતિક અર્થ સમજીએ તો જો બહુપદીનો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે તો તે બહુપદીના શૂન્યોની સંખ્યા 1 હોય. હવે આપણે આલેખ પરથી બહુપદીના શૂન્યો કેટલા મળશે એ સમજીએ તો બહુપદીનો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે તો તે બહુપદીના શૂન્યોની સંખ્યા 1 છે. જો બહુપદીનો આલેખ x અક્ષને 2 બિંદુમાં છેદે તો બહુપદીના શૂન્યોની સંખ્યા 2 છે. અને જો બહુપદીનો આલેખ x અક્ષને 3 બિંદુમાં છેદે તો તે બહુપદીના શૂન્યોની સંખ્યા 3 છે. જો બહુપદીનો આલેખ x અક્ષને ન છેદે તો તે બહુપદીના વાસ્તવિક શૂન્યો શક્ય નથી. એવી બહુપદીને શૂન્યો ન મળે. જો દ્વિઘાત સમીકરણમાં x² નો સહગુણક ધન હોય, x² નો સહગુણક એટલે એને આપણે દર્શાવીએ છીએ a વડે, તો જો x² નો સહગુણક ધન હોય તો તેનો આલેખ ઉપર તરફ ખુલ્લો વક્ર છે. એટલે અહીંયા x અક્ષ છે અને ઉપર તરફ આમ ખુલ્લો વક્ર હશે. ત્યારે સમીકરણમાં x² નો સહગુણક ધન હોય, a > 0 હોય તો તેનો આલેખ ઉપર તરફ ખુલ્લો વક્ર છે. અને આવા ઉપર તરફના ખુલ્લા વક્રને પરવલય કહેવામાં આવે છે. અને કહેવામાં આવે છે પરવલય. જો દ્વિઘાત સમીકરણમાં x² નો સહગુણક ધન તો આલેખ વક્ર ઉપર તરફ ખુલ્લો અને x² નો સહગુણક ઋણ હોય એટલે કે a < 0 હોય તો તેનો આલેખ નીચે તરફ ખુલ્લો વક્ર છે. અને નીચે તરફ ખુલ્લો વક્ર એને પણ પરવલય કહેવામાં આવે છે. ઉપર કે નીચે તરફના આ રીતના ખુલ્લા વક્રને પરવલય કહેવામાં આવે છે. અને હવે આપણે સ્વાધ્યાય જોઈશું 2.1. એ પહેલા ઉદાહરણ જોઈએ. તો નીચે આકૃતિમાં આલેખ જુઓ અને એના પરથી શૂન્યોની સંખ્યા શોધો. તો આ x અક્ષ y અક્ષ આ બહુપદીનો આલેખ છે અને બહુપદીનો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે. માટે આ બહુપદીના શૂન્યોની સંખ્યા 1. અહીંયા બહુપદીનો આલેખ વક્ર છે, ઉપર તરફ ખુલ્લો વક્ર, અને આ ઉપર તરફના ખુલ્લા વક્રને આપણે શું હમણાં કીધું? પરવલય. તો આ પરવલય x અક્ષને 2 બિંદુમાં છેદે છે. માટે આ બહુપદીને શૂન્યોની સંખ્યા 2. આ ઉદાહરણ એવી રીતે અહીંયા જોઈએ તો બહુપદીનો આલેખ સીધી રેખા છે. એનો અર્થ કે આ બહુપદી કેવી હશે? સુરેખ બહુપદી. સુરેખ બહુપદીનો આલેખ આવી રીતનો સીધી રેખા મળે અને એ આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે. માટે આ બહુપદીને શૂન્યોની સંખ્યા 1. અહીંયા બહુપદીનો આલેખ વક્ર છે, નીચે તરફ ખુલ્લો વક્ર છે, પરવલય, અને બહુપદીનો આલેખ x અક્ષને એક બિંદુમાં છેદે છે. માટે બહુપદીના શૂન્યોની સંખ્યા 2. એ જ રીતે આગળ જોઈએ
તો બહુપદીનો આલેખ આ એક્સ અક્ષ છે, આ વાય અક્ષ છે. બહુપદીનો આલેખ એક્સ અક્ષને કેટલા બિંદુમાં છેદે છે ગણો. 1 2 3 4. તો આ બહુપદીને શૂન્યોની સંખ્યા 4 અને અહીંયા જુઓ વક્ર બહુપદીનો આલેખ એક્સ અક્ષને 1 2 અને 3 બિંદુમાં છેદે છે, માટે બહુપદીના શૂન્યોની સંખ્યા 3. એના જવાબ, એના આલેખ આપણે દોરવાના નથી, એના જવાબ આપણે આ રીતે લખવાના હોય કે આલેખ એક્સ અક્ષને એક જ બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા 1. આલેખ એક્સ અક્ષને 2 બિંદુમાં છેદતો હોવાથી બહુપદીના શૂન્યોની સંખ્યા 2. આ રીતે આપણે એક લીટીમાં જવાબ આપવાના છે. તો આ સ્વાધ્યાય 2.1 તમારે ચોપડીમાંથી જાતે લખવાનું છે. આ રીતના આલેખ આપ્યા હશે, તમારે આલેખ દોરવાના નથી, પણ આલેખ જોઈ અને આપણે જવાબ લખવાના છે. આ રીતના જવાબ આપણે ઉદાહરણમાં આપ્યા છે, એ રીતના જવાબ આપણે લખવાના છે. તો આ આલેખ જોઈ અને તમારે જવાબ આપવાના છે. ચોપડીમાં આ રીતના 6 દાખલાઓ આપેલા છે. હવે જોઈએ આગળ સ્વાધ્યાય 2.1 ભણતા પહેલાં. તો હવે જોઈએ સ્વાધ્યાય 2.1 ભણતા પહેલાં બહુપદીના શૂન્યો અને એના સહગુણકો વચ્ચેનો સંબંધ. જેમ કે આ દ્વિઘાત બહુપદી છે, તો સહગુણકો x² નો સહગુણક a, x નો સહગુણક b અને અચળ પદ c. સહગુણકો છે a, b અને c. એના શૂન્યો આલ્ફા અને બીટા હોય તો આ બે શૂન્યો આલ્ફા અને બીટા અને આ 3 સહગુણકો એની વચ્ચેનો સંબંધ આપણે જોવાનું છે. તો શૂન્યોનો સરવાળો, કોઈ પણ દ્વિઘાત બહુપદી એના બે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a જેટલો હોય. એટલે કે શૂન્યોનો સરવાળો માઇનસ b એટલે એક્સનો સહગુણક, b એટલે એક્સનો સહગુણક અને a એટલે x² નો સહગુણક, એના ગુણોત્તર જેટલો. તો બે શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a એટલે કે -b એટલે એક્સનો સહગુણક, a એટલે x² નો સહગુણક. શૂન્યોનો ગુણાકાર દ્વિઘાત બહુપદી એના શૂન્યોનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર c/a જેટલો હોય. c એટલે અચળ પદ અને a એટલે x² નો સહગુણક. એ જ રીતે ત્રિઘાત બહુપદીના શૂન્યો અને એના સહગુણકોની વાત કરીએ તો ત્રિઘાત બહુપદી p of x બરાબર ax3 પ્લસ bx² પ્લસ cx પ્લસ d, જ્યાં x એ ચલ છે, અજ્ઞાત સંખ્યા છે, પણ a b c d વાસ્તવિક સંખ્યાઓ છે તથા a નોટ ઇક્વલ ટુ 0. એટલે કે a b c અને d સહગુણકો છે. એના 3 શૂન્યો આલ્ફા બીટા અને ગેમા હોય તો શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા, ત્રણેય શૂન્યોનો સરવાળો -b/a જેટલો હોય. એટલે કે -b એટલે x² નો સહગુણક અને a એટલે x3 નો સહગુણક. એટલે કે બીજા પદનો સહગુણક છેદમાં પહેલા પદનો સહગુણક. શૂન્યોનો ગુણાકાર અને સરવાળો, બે શૂન્યો આલ્ફા બીટાનો ગુણાકાર, બીટા ગેમાનો ગુણાકાર, ગેમા આલ્ફાનો ગુણાકાર અને એ ગુણાકારનો સરવાળો c/a જેટલો હોય. c એટલે x નો સહગુણક, a એટલે x3 નો સહગુણક. અહીંયા ત્રિઘાત બહુપદી છે એટલે a એટલે x3 નો સહગુણક, b એટલે x² નો સહગુણક, c એટલે અચળ પદ. શૂન્યોનો ગુણાકાર, ત્રણેય શૂન્યો આલ્ફા બીટા ગેમાનો ગુણાકાર -d/a જેટલો હોય. -d એટલે અચળ પદ અને a એટલે x3 નો સહગુણક. તો આ શૂન્યોનો સરવાળો અને શૂન્યોના સહગુણકો વચ્ચેનો આપણે સંબંધ જોયો.